જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોનગઢ નગરપાલિકા દ્વારા દેવજીપુરામાં આવેલ સ્મશાન ગૃહ તરફથી જતો રસ્તો સાવ બિસ્માર થઈ ગયો હોય અહીંથી પસાર થતા ડાઘોને મુશ્કેલી પડે છે. આ બાબતે રજૂઆત થઈ છે પણ રોડ રિપેર કરવામાં આવતો નથી. સોનગઢ દેવજીપુરાના આવાસ યોજનાની આગળ દેવરત્ન કોલોની તરફ જરા રસ્તાની એક સાઈડથી આદિવાસી અને અન્ય સમાજના સ્મશાન ગૃહ આવેલું છે. આ સ્મશાન ગૃહમાં આસપાસના ગામડાના અનેક ફળિયાના લોકો પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર માટે આવતા હોય છે. આ સ્મશાન ગૃહ તરફ જવા માટે ગત થોડા માસ પહેલા પાકો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો પણ બનાવવામાં યોગ્ય કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હોવાથી થોડા સમયમાં રસ્તો તૂટવા માંડ્યો હતો અને રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. હાલ રસ્તાના કારણે સ્મશાન તરફ સ્વજનની ડેડ બોડી લઈ લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા સોનગઢ આ રસ્તો તાકીદે રિપેર કરે એવી માંગ ઊભી થઈ છે. રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, એનએન ન્યૂઝ, સોનગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.